I'm Dr. Khyati Vadhe. Welcome back to my channel. Students, if you like my video, do subscribe my channel, like the videos and share with your friends. Hello dear students, welcome back to my channel. In this video lecture, we are going to discuss about Bhakt Kavi Narsingh Mehta University Junagadh course BCom BBA Semester 4 NEP 2020, subject AEC English, topic first unit text, Romain Rolland, Vivekananda, The Great Journey to the West. Romain Rolland here highlights the Swami Vivekananda's travels to America and Europe to spread Indian philosophy and especially Vedanta. Rolland admires Vivekananda's spiritual strength, universal message and efforts to bring Eastern and Western cultures presenting him as a global ambassador of Indian wisdom. ગુજરાતીમાં વાત કરીએ તો રોમેન રોલાન્ડ છે એક ફ્રેન્ચ ઓથર છે અને જ્યારે સ્વામી વિવેકાનંદ 1893માં વિશ્વ ધર્મ પરિષદની અંદર ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે શિકાગો જાય છે અમેરિકાની અંદર, ત્યારે રોમેન રોલાન્ડ છે એ ત્યાં મિટિંગમાં હાજર હોય છે અને પરિષદમાં સ્વામી વિવેકાનંદના વિચારોથી ખૂબ જ ઇમ્પ્રેસ થાય છે અને પોતે એક બુક લખે છે અને એ બુકની અંદર એ સ્વામી વિવેકાનંદના ભરપૂર વખાણ કરે છે અને એ જે આર્ટિકલ છે આપણી સિલેબસમાં છે. રોમેન રોલાન્ડનું વિવેકાનંદ જર્ની ટુ ધ વેસ્ટ, સ્વામી વિવેકાનંદના અમેરિકા અને યુરોપ યાત્રાનું રોમેન રોલાન્ડ વર્ણન કરે છે. ત્યાં કઈ રીતે એમણે ભારતીય તત્વજ્ઞાન અને ભારતીય વેદાંતનું નોલેજ શેર કર્યું એ બતાવે છે. રોમેન રોલાન્ડ છે એ સ્વામી વિવેકાનંદને ભારતીય જ્ઞાનના એક વૈશ્વિક દૂત માને છે અને જેમણે પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિ વચ્ચેનો બ્રિજ બનાવવાની કોશિશ કરી છે. તો આ આર્ટિકલની અંદર રોમેન રોલાન્ડના વિચારો રજૂ કરીએ છીએ કે કઈ રીતે વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદના વિચારોથી ઇમ્પ્રેસ થયેલા. તો આ જે બે પિક્ચર્સ આપેલા છે એમાં ફર્સ્ટ પિક્ચર છે રોમેન રોલાન્ડનું છે જે ફ્રેન્ચ ઓથર છે, જે આર્ટિકલના રાઇટર છે, અને સેકન્ડ પિક્ચર આપણે બધા ઓળખીએ છીએ સ્વામી વિવેકાનંદનું છે. તો વિદ્યાર્થીઓ અહીંયા અમે ઇંગ્લિશમાં સ્ટોરી સાથે ગુજરાતીમાં સ્ટોરી અને પ્લસ ક્વેશ્ચન આન્સર આપેલા છે. તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં મટીરિયલની લિંક આપેલી છે પીડીએફની, તો તમે લિંક પર ક્લિક કરશો એટલે મટીરિયલ ડાઉનલોડ થઈ જશે તમારા ફોનમાં, તો તમે પછી પણ એનું રીડિંગ કરી શકશો. રોમેન રોલાન્ડ વોઝ અ ફ્રેન્ચ રાઇટર હુ ગ્રેટલી એડમાયર્ડ ધ ઇન્ડિયન સેન્ટ સ્વામી વિવેકાનંદ. રોમેન રોલાન્ડ છે એક ફ્રેન્ચ લેખક હતા અને જેમણે સ્વામી વિવેકાનંદ એક ભારતીય સંતના ખૂબ વખાણ કરે છે. વિવેકાનંદ વોઝ વન ઓફ ધ મોસ્ટ ફેમસ સ્પિરિચ્યુઅલ લીડર્સ ઓફ ઇન્ડિયા. સ્વામી વિવેકાનંદ છે ભારતના ખૂબ જ પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુઓમાંના એક હતા. હી પ્લેડ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન બ્રિંગિંગ ઇન્ડિયા સ્પિરિચ્યુઅલ વિઝડમ ટુ ધ વર્લ્ડ. ભારતનું જે આધ્યાત્મિક સમજણ છે, ભારતનો આધ્યાત્મિક વારસો છે, એમને દુનિયા સુધી લઈ જવા માટે સ્વામી વિવેકાનંદનો ખૂબ મહત્વનો રોલ છે. This journey started when Swami Vivekananda traveled to Chicago, USA for the World Parliament Assembly of Religions in 1893. આ જર્ની ક્યારે સ્ટાર્ટ થાય છે? તો જ્યારે સ્વામી વિવેકાનંદ શિકાગો યુએસ જાય છે 1893માં, જ્યારે વર્લ્ડ પાર્લિયામેન્ટ એસેમ્બલી ઓફ રિલિજન્સ એટલે કે વિશ્વ ધર્મ પરિષદ યોજાય છે વર્લ્ડ લેવલે, ત્યારે ભારતનું પ્રતિનિધિત્વ કરવા સ્વામી વિવેકાનંદ જાય છે. સ્વામી વિવેકાનંદ સ્પીચીસ એટ ધ પાર્લિયામેન્ટ વેર રિમાર્કેબલ. સ્વામી વિવેકાનંદ જે પાર્લિયામેન્ટમાં સ્પીચ આપે છે ખૂબ નોંધનીય હોય છે. His speech about religious tolerance and unity of all religions made a huge impact. એમની જે સ્પીચ હતી એમાં ખાસ કરીને ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવ એટલે કે બધા જ ધર્મો એક છે એ કોન્સેપ્ટને કારણે બધા જ લોકો ત્યાં બેસેલા હોય છે, જે વેસ્ટર્ન થિંકર્સ, વેસ્ટર્ન રાઇટર્સ, નોવેલિસ્ટ એ બધા જ ઇમ્પ્રેસ થઈ જાય છે. He spoke about how all religions are equal and that humanity should respect each other's faith. સ્વામી વિવેકાનંદ કહે છે કે બધા જ ધર્મો ઇક્વલ છે, બધા ધર્મો સમાન છે અને માનવતા એક સૌથી મોટો ધર્મ છે. તો આપણે એકબીજાના ધર્મની રિસ્પેક્ટ કરવી જોઈએ, આપણે એકબીજાના શ્રદ્ધાની રિસ્પેક્ટ કરવી જોઈએ, એકબીજાના ધર્મને માન આપવું જોઈએ. His ideas attracted many people from different countries, especially in the West. એમના જે આ વિચારોને કારણે વેસ્ટર્ન થિંકર્સ છે, અલગ અલગ કન્ટ્રીના લોકો છે, ખૂબ જ ઇમ્પ્રેસ થાય છે. During his travels, Swami Vivekananda spent time in many Western countries, including the United States and Europe. એમનું જે એક આધ્યાત્મિક યાત્રા દરમિયાન સ્વામી વિવેકાનંદ વેસ્ટર્ન કન્ટ્રીઝ એટલે કે ફોરેન કન્ટ્રીઝમાં પોતાનો સમય પસાર કરે છે અને ખાસ કરીને યુએસ અમેરિકાની અંદર અને યુરોપની અંદર. He said his knowledge of Indian philosophy, especially the teachings of Vedanta, એમણે પોતાના પ્રવચનોની અંદર ખાસ કરીને ભારતના તત્વજ્ઞાનનું
નોલેજ શેર કરે છે અને ખાસ કરીને વેદાંતનો. હિઝ મેસેજ ઓફ સેલ્ફ રિયલાઇઝેશન એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ inspired many in the West to think about deeper spiritual truth. એમનો જે મેસેજ હતો એ ખાસ કરીને બે વસ્તુ પર ડિપેન્ડન્ટ હતો. એમાં એક છે સેલ્ફ રિયલાઇઝેશન, એટલે કે આત્મ સાક્ષાત્કાર. આપણે કોણ છે, આપણે આ પૃથ્વી પર શા માટે છે, ભગવાને આપણને પૃથ્વી પર મૂક્યા છે તો એનો રોલ શું છે અને આપણે ક્યાં ક્યાં કર્મો કરવા જોઈએ, તો એને કહેવાય છે સેલ્ફ રિયલાઇઝેશન. અને બીજું છે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટનો મિનિંગ થાય છે આધ્યાત્મિક વિકાસ, જે આપણે મેડિટેશન કરીને, ભગવાનની અંદર આસ્થા રાખીને, સારા કર્મો કરીને આપણો આધ્યાત્મિક વિકાસ કરી શકીએ છીએ. તો આમના જે સ્વામી વિવેકાનંદ આ બે ટોપિક પરના વિચારોને કારણે ત્યાંના જે વેસ્ટર્ન થિંકર્સ છે એ આ બંને ટોપિક પર વિચારતા થયા. રોમેન રોલાન્ડ, who was a writer and thinker, was deeply motivated by Swami Vivekananda's ideas. રોમેન રોલાન્ડ જે ફ્રેન્ચ લેખક હતા અને એક રાઇટર હતા, એ સ્વામી વિવેકાનંદના વિચારોથી ખૂબ ઇમ્પ્રેસ થાય છે, ખૂબ પ્રેરણા લે છે. રોલાન્ડ wrote a book called Life of Vivekananda and the Universal Gospel in 1922. રોમેન રોલાન્ડ છે એ 1922ની અંદર એક બુક લખે છે સ્વામી વિવેકાનંદના વિચારો ઉપર, અને બુકનું નામ હોય છે લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ એન્ડ ધ યુનિવર્સલ ગોસ્પેલ, એટલે કે સ્વામી વિવેકાનંદનું જીવન અને એમના વિશ્વને આપેલા સિદ્ધાંતો. In this book, Roland praises Swami Vivekananda's vision of universal harmony. અને આ એમની બુકની અંદર રોમેન રોલાન્ડ છે સ્વામી વિવેકાનંદના જે યુનિવર્સલ હાર્મની, એટલે કે સર્વધર્મ સંભાવ અને બધા ધર્મો એક છે, બધા જ લોકો એક છે, દરેક લોકો સમાન છે, તો આ વિચારો એમના રજૂ કરે છે. He believed that Vivekananda's message was important for the world because it encouraged people to live together in peace. રોમેન રોલાન્ડ માને છે કે સ્વામી વિવેકાનંદનો જે મેસેજ હતો ખૂબ મહત્વનો હતો, કેમ કે દુનિયાની અંદર આ મેસેજને કારણે બધા જ લોકો ઇન્સ્પાયર થાય છે કે પીસફુલી રહેવા માટે, એક બધા વિશ્વના દરેક લોકો શાંતિથી એકબીજા સાથે રહી, ભાઈચારાથી રહી, કોઈ યુદ્ધ ન કરે, કોઈ મનમોટાવ ન રાખે અને એકબીજા સાથે ખૂબ પ્રેમથી રહી. તો એ સ્વામી વિવેકાનંદના મેસેજમાંથી શીખવા મળે છે. Swami Vivekananda's journey to the West was not just a physical journey but also a journey of spreading the message of love, unity and self-realization. રોમેન રોલાન્ડ માને છે કે સ્વામી વિવેકાનંદની જે આધ્યાત્મિક યાત્રા હતી એ માત્ર ફિઝિકલ જર્ની નહોતી, મીન્સ કે માત્ર ખાલી ફરવા માટે ફોરેનની અંદર નહોતા ગયા, બટ એમની જે જર્ની હતી એક ભારતના એક સંત તરીકે વર્લ્ડની અંદર લવ, યુનિટી અને સેલ્ફ રિયલાઇઝેશન, એટલે કે બધા જ લોકો દુનિયાના પ્રેમથી રહી, યુનિટીથી રહી અને દરેક વ્યક્તિને પોતાનું સેલ્ફ રિયલાઇઝેશન થાય, આ એક મેસેજ આપવા માટેની પણ જર્ની હતી. His impact continues to inspire people around the world even today. અને સ્વામી વિવેકાનંદના વિચારોને કારણે અત્યારે પણ લોકો એમનાથી ઇન્સ્પાયર થાય છે અને એમને રોલ મોડેલ માને છે. તો આ આપણું આર્ટિકલ હતું રોમેન રોલાન્ડનું સ્વામી વિવેકાનંદના વિચારો પરનું, અને આ જ આર્ટિકલને ગુજરાતીમાં પણ અહીંયા બતાવ્યું છે, રોમેન રોલાન્ડ સ્વામી વિવેકાનંદ પશ્ચિમ તરફની મહાન યાત્રા. તો તમે લોકો આ ડાઉનલોડ ધ ફાઇલ લિંક પર ક્લિક કરશો એટલે આ મટીરિયલ તમારા ફોનમાં ડાઉનલોડ થઈ જશે. તો સેમ વસ્તુ ગુજરાતીમાં આપેલી છે તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે, કે ઘણી વખત સ્ટુડન્ટ્સને એવું થાય કે ચલો ઇંગ્લિશમાં છે બટ એન્ડ ટાઈમે ગુજરાતીમાં વાંચી લે તો એને સ્ટોરી ક્લિયર થઈ જાય અને પોતાની રીતે ઇંગ્લિશમાં આન્સર લખી શકે. તમારે આ જે પેપર છે એના ક્વેશ્ચન આન્સર ઇંગ્લિશમાં જ લખવાના છે, બટ ગુજરાતી અહીંયા માત્ર તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે આપેલું છે.